તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે, તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો, કારણ કે એકલી લેડીઝ રહે છે. એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો, એનો મતલબ શું? તમે શું કરવા માટે આવ્યા? અને મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો. પોલીસ વાળા અમને જવાબ નથી આપતા. તમારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, 2 કલાક સુધી બેઠી કે FIR પાડવી છે. પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ FIR છે. એ હું તમને કાગળિયો બતાવીશ, તમને લાગશે કે FIR છે? કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે એ FIR નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપી ના કાર્યકર્તા છો, મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો, કે ગમે એને મારી નાખશો, ગમે એને ટોર્ચર કરશો, કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો, તમારી ઉપર કઈ એક્શન નહીં લો. તમે આ મામલે બીજા કોઈને રજૂઆત કરી છે તો કોઈ વાતચીત? મતલબ સોશિયલ મીડિયા કમિશનરને રીચ આઉટ કરવાની કોશિશ કરી, પણ ત્યાંથી ને કઈ જવાબ નથી. કમ્પ્લેન તો અમારી લેતા જ નથી. અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન, મારો ભાઈ આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન, તારથી થાય. આ શબ્દ એને મારી સામે પોલીસ વાળાને કીધેલો કે હું નહીં આવું. તમારી પ્રોપર્ટીનો શું પ્રોબ્લેમ છે? કઈ પ્રોપર્ટીનો છે? પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે, પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત છે. એનું પ્રોબેટ નીકળે નહીં. ઈ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં. તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માંગ્યું, કારણ કે મેં જ્યારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા, મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ દીધા. પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માંગ્યું મારી પાસે, આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું. એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી, હું ને મારી બેબી બે આવ્યા સવારે 6:30 વાગે. પછી અમે મારા જેઠની ઘરે જ 2 દિવસ રોકાણા હતા, અને પછી અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી. બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું, પૈસા, પોપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા. ઈ મને કોઈ વાંધો નહોતો. અમે સીધી પટ્ટી, અમે 9 મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા. પરમ દિવસે મારી ઘરે અચાનક નો 10:30 પોણા 11 એને બેલ મારી, એટલે મને તો કઈ ખબર નહોતી, એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો. ખોયલા ભેગો 3 જણા ઉભા હતા, બિપિન અમૃતિયા, આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ. હવે ઈ 3 જણા દારૂ પીને આવ્યા હતા, એટલે મેં સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ન આવો. એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે, તું પ્રોપર્ટી, અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ. એટલે મેં કીધું ઈ જ્યારે થશે ત્યારે કોર્ટમાં બધું થશે, તમે અત્યારે એક કામ કરો, અત્યારે નીકળો, તમે દારૂ પીધેલ છે. ગાડ બધી એટલી હદે મને તો એટલી ટોર્ચર કરી, એટલે મેં સીધો 100 નંબરમાં કોલ કરી દીધો કે મારા બહેસ નથી જોતી. મેં 100 નંબરમાં કોલ કર્યો. ઉપરથી 100 નંબર વાળા સાહેબ આવ્યા, એને કીધું કે બોલો બેન. એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે, એટલે તમે આને લઈને જાઓ. એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો, તમે ત્યાં આવો અરજી કરવા. મેં હાલો આવું. તો ઉપરથી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને, કેનો આવ્યો એ મને ખબર નથી. એટલે મારા જેઠના બાબાએ કીધું અલિયો વાત કરો નહીં કે, એટલે એ સાહેબ બિચારા બી ગયા, એને વાત કરી એટલે એને એમ કીધું કે કોણ છે ઈ મને ખબર ના પડી. એને જી હતું ઈ, એને ઉપરથી એટલો ફોર્સ આવ્યો. ઈ સાહેબે ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો, બેન તમે કે સવારે આવજો. એટલે મેં કીધું હા સવારે આવીશ. એમ મારે કાઢવા હતા, બીજું કઈ નતું. મેં ઘરમાંથી એને કાઢ્યા. સીધી જ હું નાઇટ ડ્રેસ પહેર્યો હતો, કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને ગઈ. મેં સર મારી યાર આ બનાવ બન્યો છે, આ મારવા માટે આવ્યા હતા મને, અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી. તો એનો પ્લાન એ હતો કે કોઈ તો એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે, એને બધી પ્લાન ની ખબર હતી. અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ 10 દી પહેલા બધો પ્લાન હતો. એને સીસીટીવી કેમેરા બહાર નાખ્યા. મારા ઘરમાં ચોરી કરતા કઈ આવ્યું નહીં, અને અમારા ફ્લેટ વાળા નહીં ને ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે. બિચારા બધા મને કે સીસીટીવી કેમેરામાં બધું આવશે, હાલો આપણે કાઢવા જઈએ. અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈને અમે બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા. મને કે બેન આ તો બધું બરી ગયું છે. તો આ બધું પ્લાન સહિત થયું છે. મારા ઘરવાળાને દારૂ પીવરાવી, અંદર કુછ નાખ્યું હોય કે ન નાખ્યું અમને ખબર નથી, બધું પ્લાન સહિત થયું છે. ઘરમાં સોનું કાઢી ગયો. આજ કયો ભાઈ એવો હોય, આજે આપણે પાડોશી મરી ગયા હોય ને તોય આપણે અંદરથી ફિલિંગ એવી આવે